પ્રથમ આજ સુધીમાં વિધાનસભામાં જો પ્રથમ માલધારીના હિતમાં એક તમે વાત કરી, આ લોકોને કદાચ અમને હોવા નહીં દે. ખરેખર અમારા નાના નાના નેડાને આવી રહ્યા તમારી આ સ્થિતિમાં, પણ અનૈતિક સામે લડવું છે એવું પાવરથી જ લડવાનું છે. એમાં કોઈ રાકાજ કોઈ લડવું જે કઈ સંગઠિત અમે લડું છું, કાયમી મારી રજૂઆત હોય વિધાનસભામાં હોય. તમે આટલી બધી અમારા માટે આટલી બધી લાગણી વ્યક્ત કરી એ મને બહુ મોટી વાત છે. રાજકારણમાં નતર કોઈનો કોઈ ભાવ પૂછતું નથી. ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણીમાં જીતી જાય એના માટે એક વ્યક્તિ બાધા રાખે છે. મનોજ ભરવાડ એમનું નામ છે અને ગઈકાલે ગોપાલ ઇટાલિયાની ઓફિસમાં એ આવે છે. મનોજભાઈ જ્યારે ગોપાલ ઇટાલિયાની ઓફિસમાં આવે છે ત્યારે એ માલધારી સમાજની જેટલી પણ સમસ્યાઓ છે એ ગોપાલ ઇટાલિયા સામે રજૂ કરે છે. એ જ્યારે ગોપાલ ઇટાલિયા સાથે વાત કરતા હોય છે ત્યારે માલધારી સમાજ પશુપાલકોને સરકારની કઈ યોજનાઓથી ફાયદો થઈ શકે છે, સરકારની કઈ યોજના એમના સુધી નથી પહોંચતી, કેવી રીતના પશુપાલકોનું શોષણ થાય છે, માલધારીઓની ગોચરની જમીનથી લઈને બીજા અનેક પ્રશ્ન પર સરકારને શું સવાલ પૂછવા જોઈએ એ ગોપાલ ઇટાલિયાને સલાહ આપતા હોય છે. મનોજભાઈ માલધારીની જ્યારે વાત કરતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયાને વિનંતી કરતા એવું કહે છે કે તમે વિધાનસભામાં આ બધા જ મૂકો. માલધારી માટે લડતા લોકો ખૂબ ઓછા છે, પણ અમારા સમાજમાં અને અમારા માટે સરકાર જે કરતી હોય છે એ ઘણી બધી વાર બહુ પ્રશ્ન થતા હોય છે. તો મનોજભાઈ ભરવાડ જ્યારે ગોપાલ ઇટાલિયાની ઓફિસે પહોંચે છે ત્યારે શું વાત કરે છે તે વિસ્તારથી સાંભળો. મને જે આઈબી નો ફોન આવ્યો, મને કઈ તમારી ઘરે કાલ કઈ પ્રોગ્રામ હતો, કોઈ જ વસ્તુ નહોતી, પણ હું મારે આવી એક માનતા હતી એટલે મારા સંબંધ બધા આવ્યા હતા કે તમારે અમને જાણ કરવી છે. મેં પણ આમાં જાણ કરવા જેવું કોઈ મારો પ્રસંગ નહોતો કે કોઈ પાર્ટીનું એવું કાર્ય નહોતું. છતાં એની ફરી ડિસેમ્બર કરીને છતાંય કીધું હું તમે કીધું તો આવી જાણ કરતા. મને ખબર નહોતી કે આવી કોઈ વસ્તુ હોય કે આપણે કોઈ માનતા હોય ને 2 જણાને જવું હોય ને આપણે એને જાણ કરવી પડે. આવી આવું તો ક્યાંય હોય નહીં. એટલે એ જયારે 12-1 વાગે મારે એની સાથે વાત થયા પછી મારો ફોન અત્યાર સુધી એક છે. હજી મારે કોઈને કોન્ટેક્ટ કોઈનો ઉપડી શકતો નથી અત્યારે. મેં કર્યો હા, કોઈને ઉપડતો જ નથી. મીંડું લાગી જાય. હવે કાં તો મોબાઈલ મિસ્ટેક હોય કે કોઈ બીજી મિસ્ટેક હોય, પણ છતાં વસ્તુ એવી છે કે જે તંત્રને કામ કરવું એક સામાજિક, હું કોઈ વ્યક્તિ કઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, એક સામાજિક નૈતિકતા માટે જ કાયમી માટે આપવું. એક તો મારું ગૌરવ છે, સુરક્ષા છે, બીજી વાત પશુપાલકોની જે આર્થિક સ્થિતિ અને જે તકલીફ પડે એના માટે સતત વિધાનસભામાં જયારે તમે રજૂઆત કરે છે, આનંદબેને કરેલી છે, બીજા મુખ્યમંત્રીને કરેલી, પણ ક્યારેક કોઈ વસ્તુમાં આપણે રિસ્પોન્સ મળેલો નથી. પણ આપણે જે વિસાવદર જાહેર થયા પછી આપણે થોડીક આશા થઈ કે અમારા જેવા એક નાના પશુપાલકોને સારું માર્ગદર્શન, જે બધાની અધિકાર છે જેમાં વાળ આવે, પણ છતાંય તમે જુનાગઢની પ્રથમ સંકુલ આપણે પ્રથમ જિલ્લા કલેક્ટરમાં જે સંકલન મિટિંગ મળી અને અમારો માલધારીનો પ્રશ્ન ઉઠ્યો ત્યારે હું ગદગદ એકલો થઈ ગયો કે ખરેખર પ્રથમ આજ સુધીમાં વિધાનસભામાં જો પ્રથમ માલધારીના હિતમાં એક તમે વાત કરી. ના, ખેડૂત દરેક સમાજ, હું કોઈ સમાજનું ઓળું નથી, પણ દરેક સમાજને સારો ન્યાય મળે અને દરેક સમાજનું ઉન્નતિ થાય અને સ્વચ્છ રાજનીતિ રહે, જેથી કરીને કોઈ ગરીબ મને દુઃખી ન થાય એ અપેક્ષા સાથે તમને આજે મળ્યો એ બાબત નહીં. પણ આનંદ થયો તમને આપણે મળ્યા હતા કિરણભાઈ ને આજે તમારું મુલાકાત થઈ. તમે આટલી બધી અમારા માટે આટલી બધી લાગણી વ્યક્ત કરી એ મને બહુ મોટી વાત છે. રાજકારણમાં નતર કોઈનો કોઈ ભાવ પૂછતું નથી. તમે હાલી ટેટ આવ્યા, કેટલા કિલોમીટર થતું છે? 165 કિલોમીટર હાલીને આવ્યા એટલે બહુ મારા માટે મોટી વાત છે. મારી જવાબદારી વધી ગઈ ગણાય. એટલે તમારી આશા છે તો એ કામે કરવા માટેની જવાબદારી વધી લોકોની, અને એ સારી બાબત છે. તમારો હું આભાર વ્યક્ત કરું છું. હવે આમ તો મને મેસેજ મળ્યો હતો તેજસભાઈ નો, નીતેશભાઈ નો ફોન હતો, વાત નહોતી થઈ શકી, બધું બહુ દોડધામ હતી એટલે, પણ મને ખ્યાલ હતી. વિરાજ પોપટ એનો ફોન હતો, કૌશિકભાઈ નો, બધા મને કિરણભાઈ દેસાઈ ત્યાર ત્યાર પછી અમે નાનું માલધારી કહીને
તો રાતે વારું દેતો હોય ને કોઈ ઘરે, અમે નાના નિહાળા કેવા હોય તો વારું દેતો કે તમે સામું ના રાય વારું કરી લેજો. આ લોકોને રાતે અમને હેર હુવા નહીં દે. ખરેખર અમારે નાના નાના નિહાળા ને આવી રાત તમારી આ સ્થિતિમાં રાતે વારું કરીએ, અમે હમતા હમતા વારું કર્યું. 5 દિવસ જે અમે જે ટૂર કરીને માંદરનું સાચું ભાઈ આપણા માટે જો સાચો ઉદ્દેશ હોય, જો ગોપાલભાઈ છૂટાઈ જશે તો આપણે કઈ કઈને આપણા પ્રાણ પ્રશ્નની વાત કરી શકશું. એટલે આ લોકો અત્યારે ખૂબ હવે ગુંડાગીરી ઉપર છે આખું તંત્ર. મતલબ તમે માનો કે માનતા પૂરી કરવા હાલી નીકળો, એમાં આઈબી હું લેવા દેવા. તારે ભાઈ પકડવા હોય તો ક્યાં શું વેચાય છે, શું ખરીદાય, બધા બધી ખબર છે. એ પકડો એને, દારૂ ડ્રગ્સ વાળાને કોઈ પૂછવા નથી. અને તમે નીકળ્યા તો કે ભાઈ કીધું નહીં, પૂછ્યું નહીં. એને એટલા માટે ફોન કર્યો હતો કે મનોજભાઈ આમ આદમી પાર્ટીના 5 થી 40 કાર્યકરની જે ટીમ છે ને, એમની ઘરે એને ભોજન આપ્યું. આપડે આ ભેગા થઈને જમીન પછી કાલ સવારે બીજ ને દિવસે હું મોકલ્યું. એટલે આ બી નહીં ખાઈશું, તમે ભેગા આમ આદમી પાર્ટી કરી. નહીં, આપણે કોઈ પીતું નતું, શાંતિથી જમ્યા. અને સવારે મેં કીધું આપણે નીકળવું હોય તો આપણે થોડુંક એને ક્યાં એના બાપાનો દેશ છે. આપડે ભાઈ ખોટું કામ કરવું હોય, સરકારમાં મનાય હોય એવું, તો એને પૂછવું પડે. ભેગા થઈને ભેગા બેહીને ખાવામાં ક્યાં મનાય છે? અને આપણે ક્યાં રોડ ખાવા છે? રોટલા જ ખાવા છે ભેગા બેહીને. એટલે ઈ લડાઈ જ હશે ને, લડાઈ જ હશે કે ભાઈ તમે કેમ સરકારને એમ લાગે છે બધું તમને પૂછીને કરવાનું? એવું તો હું તમને ઓથોરિટી મળી ગઈ છે. તમે 30 વર્ષથી ભાજપની સરકાર બની ગઈ એટલે હવે એવું માને છે કે તમારે જે કરવાની પૂછીને કરવાનું. જે એવું ન હોય ને, અમુક કામ હોય સરકારને પૂછીને કરવાના, પછી બાકી તો માણસ પોતાની મજા આવી કરે, બીજાને નડતો ન હોય એવું બધું કામ કરી શકાય. પણ હવે ભાજપની માનસિકતા એટલી હલકી થઈ ગઈ છે, એને એમ છે કે ભાઈ તમારે કઈ પણ કરવાનું નથી. હજુ તો એવા દિવસ આવશે ખેતરમાં હું આવું ઈ નક્કી કરશે, છોકરા ક્યાં પવડાવવા ઈ તે સરકાર નક્કી કરશે. આ તો એવી વાત થઈ. કારણ કે અહીંયા તો મંદિરમાં કોઈ વ્યવસ્થા નથી અને આપણે કોઈને અહીંયા ડિસ્ટર્બ ન કર્યું એટલે માતાજી જે લાભશે આપણે નાગભાઈ ને પ્રાર્થના કરીને ઘરે લાભશે બધા કરવું. આપણે જમણવાર નાનું એવું રાખ્યું અને પછી કીધું આપણે રવાના છે એટલે રાત સાંજે જઈ હું સવારે નીકળું. બીજું કે ગોપાલભાઈ, કોટડા સાંગણી તાલુકાની લગભગ આખી ટીમ છે હાજરમાં અહીંયા. અમારા જિલ્લા પ્રમુખ છે, અમારા તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ સોરઠિયા છે, નિતેશભાઈ, યોગેશભાઈ, પાપભાઈ બધા. અને આખી ટીમ બધી તમને એક આમંત્રણ આપીએ છીએ કે અમારા ટાઈમે તમે અમને જયારે પણ સમય આપશો ત્યારે અમારે કોટડામાં એક તમારી બહુ મોટી જાહેર સભા કરવાની અમારી ઈચ્છા છે, કોટડા સાંગણી પ્રોપરમાં. તો તમે જયારે પણ અમને સમય આપો ત્યારે અમે સભા કરવા મતદારોની ઈચ્છા તમે એને વાત કરીને ગોપાલભાઈ બોલાવો. બસ અમારા કોટડા તાલુકામાં વધારો ને જાહેર સભા કરીએ. ગોપાલભાઈ ક્યાંથી કોટડા આવે છે? અમે એના ગામમાં કિસાન ન્યાય પંચાયતની બેઠક કરી ત્યારે એવું મને કીધું તો આવી જશે, સમય થાય એટલે આવી જાય. મેં એને એવું આશ્વાસન આપ્યું તમને આવવાનું હોય. મનોજભાઈ ગામમાં આવું અમારું કોટડા છે. એ મને ખબર છે, બધા પ્રોપર કોટડા તમારા ઘરે જ આવીએ. હું તમને વાત કરું, જયારે કેજરીવાલ પ્રથમ વાર ચૂંટણો હતો ત્યારે હું જે કેજરીવાલ હજારેની જે લડત હતી ને 2012 સીધો હું આપમાં ત્યારે જોડાઈ ગયો. ત્યાં સભ્યપદ અમદાવાદ લઈ લીધું. ત્યાર પછી ભાજપના જે વિચારો છે એ વિચારથી કાયમી માટે અંતરથી નફરત આવે. નરેન્દ્ર મોદીની પ્રથમ સભા અમારી માલધારીની જુનાગઢમાં કરી મુખ્યમંત્રી બન્યા પછી. અને ત્યારે એવું કર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ને ગ્લોબલ ગુજરાત આખી એક પોલી કરી ભરવાડ ને કે લાકડી મૂકી દે બોલપેન પકડો. પણ બોલપેન પકડવા જ પેલા સડીનો વેટ નથી એનું તો જો બોલપેન પકડી ગયા ભણાવવા તો મરે છે. પરિસ્થિતિ ને આવું થયું અમારે માલધારી એના જે પાગ્યા છે એ જ અમારે બરોબર ના કરી ગયું. અમારે કેમ શું કહેવાનું? એ લોકોને કાયમ બટકા બટકા નાખ્યા રાખે છે, ખાય પી મજા કરે. જે સમાજની મૂળ યોજના છે ત્યાં સુધી કોઈ કરતા નથી. હું જે સંચાર હું મહાગુજરાત મારું પોતાનું માલિક થોડો ભણેલો છું અને મારા વિચાર એને દુર્લભ છે. નૈતિકતા કોઈથી ગુમાવી નથી, કોઈની 1 રૂપિયા ખોટી પાઈની કોઈ આશા રાખી નથી. કાયમ મહેનત કરવાની છે
તમારે માજી ગાયું સારે હું ખેતી કરું છું અને આનંદ કરી ભગવાને ઘણું દીધું અને જે દીધું છે નીતિમત્તાનું અને કાયમ નીતિમત્તાથી જીવવું હોય પણ અનૈતિક સામે લડવું છે એવું પાવરથી જ લડવાનું છે. એમાં કોઈ રાકા જેવું કોઈને લડવું જે કઈ સંગઠિત અમે લડું છું કાયમી મારી રજૂઆત હોય વિધાનસભામાં હોય. આનંદીબેન આવીને તમારી જેમ બેઠો ને એવી રીતે એક મીટિંગ કરી દીધી વખતો વખત આપણે રજૂઆત કરી છે અને સરકાર જે મૂળ જે બંધારણીય અધિકારો છે એ છીનવી અને લુપ્ત કરી અને આપણા બંધારણ અધિકારથી આપણને કેમ આ લોકો નાસીપાસ કરી અને અવરી લાઈટ અત્યારે ભાજપ સરકાર 100 જીસીબી ભરવાડને દો એટલે ગૌસર ખેડીને ખાઈ જાય એટલે પછી ભરવાડને ગુનેગાર કરીને બધે દોરીને કરી દેવાના. ખનીજો ચોરવામાં અમારા સમાજને મોર કરે 200 જીસીબી દીએ વગર પૈસે ઓલા ઓહ સરકાર આપણી માં દયા કરી પણ તમારી ગા છીની લીધી તમારી માં જે હારું હતું લઈ લીધું. તમારી પાસે રહ્યું અમદાવાદ નથી ગાયું પકડે બહાર થી પકડે ક્યાંય ગાયું રહેવાનું નથી. જે ખરેખર અમારો વ્યવસાય છે એ રાષ્ટ્રની ઉત્થાન માટે કોઈને નકળે. ખેતી અને પશુપાલન વ્યવસાય છે ને રાષ્ટ્રનો બે પાયેલા પ્રશ્ન. ખેતી હોય અને પશુપાલન હોય એટલે ભારત સમૃદ્ધ જ છે પણ આ સમૃદ્ધિને હણવાનું જ કામ આને કર્યું બીજું સિવાય કઈ એટલે આ વાત આપણે કાયમી ખટકે એટલે કાયમી આના વિચારથી આપણે વિરુદ્ધ હાલી અને તમારા જેવા સારા કાર્યકરો આવે ને ગુજરાત નું ઉત્થાન કરે એવી ભાવના સાથે આપણે બધા ભેગા મળીને માતાજીના આશીર્વાદથી કરશું કઈ પ્રયત્ન. કેમ કે તમે જેવું માનો છો એવું માનો ખેતી પશુપાલન બાબતે એ આપણું આમ પોતાનું છે. એ પોતાનું કઈક આમ તેમ રાષ્ટ્રને આરોગ્ય મળે. આ અત્યારે ભેળસેળિયા દૂધ બજારમાં પડવા માંડ્યા. વસ્તુ શું છે મૂળ દૂધ નો ભાવ નથી. હવે ડેરીમાં જે મેળા અનાજ પાકી બી ગયા છે એટલે પોઝિશન એવી છે હવે કે દૂધ અમે દેવા જઈએ આપણે 30 રૂપિયા લઈએ. બિસ્લરી 20 રૂપિયાની બોટલ આવે 30 રૂપિયામાં નથી ન તો માલધારીને કઈ ખાંડ ના વધે ને કાં નિર્ણય ન વધે કાંઈ ન વધે એટલે પછી ઢોર વેચીને કાંઈ શું કરવું કે કાં મજૂરી કરવું કાં કે કોકનો હાથો બની જવાનું. એટલે અમથી થોડીક હિંમત હતી એ હિંમત જવરે માર્ગે સડાવી દીધી. ખનીજ ચોરો બનાવી દીધા ગેરકાનૂની વ્યવસાય સાંકળી લ્યો એટલે આ દીકરા કોઈ આપણે આમાં આવે ને પણ જે એક વખત કુંડાળામાં પગ પડી જાય પછી મને બોલી નો ભાજપની નીતિ રીતિ એ છે કુંડાળામાં પગ પડી જાવો છે એટલે પછી તમે અત્યારે ગામડાઓમાં હજારો વીઘા જમીનો સરકારી પડતર ખાલી પડી. કોક માલધારી કે કોક ગરીબ માણા રહેવા ઝૂંપડું બનાવવા માંગે તો નથી દેવી પણ ઢોર બાંધવા માંગે નથી દેવી. માથા ભારે માણસો ખોદરીને ખાઈ જાય તો કોઈ વાંધો નથી. સાહેબ મારું હું વાત કરું મેં ગૌચર જયારે લડતું પડી ને મારા કોંડામાં મારું મકાન પાકું હતું બજારમાં પાણી નાખ્યું હું 12 મહિના હું ઝૂંપડામાં રહ્યો છું. 12 મહિના ઝૂંપડામાં રહીને અત્યારે ભગવાન આપણી નીતિ હતી સૌથી આવશ્યક બનાવી દે નીતિ. કાયમી તો કોઈ સમય રહેતો નથી ને એને ખબર પડે કે આને આમ ટાચમાં લ્યો મારું જ મકાન પર નહીં. આજે એથી ખંડેર મળ્યું છે એને કઈ ઉપયોગમાં ન કર્યું કઈ ન કર્યું પણ ટૂંકમાં માનસિક ત્રાસ આપવું એટલે જેથી કરીને કરે. અત્યારે મારા વ્યવસાય કે હું કઈ જે કઈ કરતો હું પણ હું કોઈ ન તો નિર્વ્યસની છું. મારે આજે કોઈ વ્યસન નથી. મારે આવું નિર્વ્યસની છું. કોઈ યારે ખોટી બેઠક નથી કોઈ જીવન શૈલી ખોટી નથી. સત્ય અને નિષ્ઠાથી કાયમ જીવવું હોય જીવવા દઈએ એટલે આનંદ કરવો. સત્ય ધારતે પૃથ્વી સત્ય તપે દ્રવી સત્ય ભય તો વાયુ નથી ને સર્વ સત્ય. એટલે તમારા જેવા સત્ય કાર્યકરો રહેશે તો મજા આવશે. આભાર તમારો મનોજભાઈ. તમે તકલીફ પેટી અમારા માટે તકલીફ તમારા માટે નથી અમારા માટે કે આવી યુવા પેઢી ઉભી થાય એવી આવે અપેક્ષા સાથે આપણી પૂરી કોશિશ કરીએ છીએ એમાં કઈ. અને સાહેબ અમારા કોટડા તાલુકાની 2 નંબર સીટના એ મારા બાપલિયા રહેવા ગયો. મને તો એવું લાગે આટલી મજબૂત ટીમ છે આખા તાલુકામાં પરિણામ આવશે. મને તો એવું લાગે એવડો મોટો અમારા 42 ગામમાં એમ છે કે વિસાવદર વાળી સિવાય વાત નહીં. ફરી વળો બધા ગામમાં જઈને લોકોને અત્યારથી પડી જશો ને. આ ભાઈ છે ને એ જિલ્લાના મંત્રી છે અને એ સીટના નીતેશભાઈ વેરાવળ બે જિલ્લા સૌથી પેલા ઈ જ મને લઈ ગયા ગામમાં ફેરવવા. આપણે જયદીપભાઈ રેલી બેલી કાઢી છે યાદ છે યાદ છે.
તો તમે બધા કઈક કરશો કે સારું એવું લાગે છે મને તો આ હરખ જોતા બધાનો.